અમદાવાદ શહેરમાં મોર્નિંગ વોક પર નીકળતા લોકોની ચેન સ્નેચિંગ કરતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધો છે. સરદારનગરનો રહેવાસી આરોપી રોનીસ ઉર્ફે જીગો પરમાર અને તેના એક સગીર સાથીએ નરોડા વિસ્તારમાં મોર્નિંગ વોક કરવા જતા વ્યક્તિની ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેને પગલે નરોડા પોલીસે આરોપીને ઝડપી લઈ તેની પાસેથી બર્ગમન ગાડી અને સોનાનો ચેન કબજે કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીની પૂછપરછમાં રામોલ અને નિકોલ વિસ્તારમાં પણ તેમના દ્વારા કરવામાં આવેલ ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. રાજ્યના પોલીસ દળમાં મહત્વની બઢતી પ્રક્રિયા અંતર્ગત રાજ્યના 119 પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન 119 પીઆઈ અધિકારીઓની ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિક્ષાની વિગતો મોકલવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ દળમાં ડીએસપી પદે નવી નિમણૂકો થવાની શક્યતા છે, જેનાથી વહીવટી અને કાયદો વ્યવસ્થાની કામગીરીને વધુ મજબૂતી મળશે. ગુજરાત રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ અને સ્ક્રુટિની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી 1 મહિનાના સમયમાં પોતાનો વાંધો રજૂ કરી શકશે. સતત 1.5 માસ ચાલેલી એસઆઈઆરની અસરકારક કામગીરી બાદ રાજ્યમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે, જ્યારે 18 લાખ લોકોના મોત થવા સહિત 73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.